કેમ છો પોરબંદર પોરબંદરવાસીઓ? સ્વાગત છે આપનું પોરબંદર ટોક્સના વધુ એક એપિસોડમાં. જેવું કે તમને ખ્યાલ જ છે કે અત્યારે 10મા અને 12માની બોર્ડની એક્ઝામ્સ હમણાં પૂરી થઈ છે અને ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આવશે અને રિઝલ્ટ આવશે ત્યારબાદ જે સ્ટુડન્ટ્સ જેને એક્ઝામ આપી છે એ લોકો પોતાના કરિયર માટે આગળ શું ભણવું અને ક્યાં ભણવું એના માટે થોડાક આતુર હશે ને યુનિવર્સિટીની શોધ કરતા હશે. ત્યારે આજે આપણી વચ્ચે એક એવા જ ગેસ્ટ છે કે જે તમને એજ્યુકેશનના આગળના ગાઈડમાં આગળનું એજ્યુકેશન કઈ રીતે કરવું ને બેસ્ટ એજ્યુકેશન ક્યાંથી મેળવવું એના વિશે તમને ગાઈડ કરશે. આપણી સાથે જે પોરબંદર એકેડેમિક એસોસિએશનના સેક્રેટરી આકિબભાઈ હામદાણી. આકિબ સર, સૌથી પહેલાં તમારું ખૂબ ખૂબ સ્વાગત પોરબંદર ટોક્સના એપિસોડમાં. થેન્ક યુ સો મચ દેવાંગભાઈ. હું આપનો ખૂબ ખૂબ આભારી છું કે તમે મને આ એક મોકો આપ્યો અને મારો વોઇસ પબ્લિક સુધી તમે પહોંચાડવા માટે મને મદદરૂપ થયા છો અને તમે મને આ મોકો આપ્યો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ આકિબ સર. હવે સૌથી પહેલાં તો જેવી કે આપણે વાત કરી કે હાલમાં બોર્ડની એક્ઝામ્સ પૂરી થવાની છે, તો એક્ઝામ્સ પૂરી થયા પછી આગળનું કેરિયર કઈ રીતે ચૂઝ કરવું જોઈએ સ્ટુડન્ટ્સે? જનરલી અત્યારે એવું છે કે 60 થી 70% વિદ્યાર્થીઓ એને પોતાનું ઇન્ટરેસ્ટ એરિયા અને પોતાની ફ્લુઅન્સી કઈ લાઇનમાં છે એની જાણ હોતી નથી. ઘણા વિદ્યાર્થીઓ એના વાલીઓ શું કહે છે, ખાસ કરીને પોરબંદર શહેરમાં, કે એના વાલીઓ શું કહે છે, એના પેરેન્ટ્સ શું કહે છે, શું બનવાની ગણતરી છે એને એ લોકો પૂરું કરવાની ગણતરી રાખતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ સહેલું શું છે એ વિચારતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ ફ્રેન્ડ સર્કલની પાછળ ભાગતા હોય છે. પણ મારું એક ગણતરી મતલબ કે મારું વ્યૂ પોઈન્ટ એવું છે કે અગર કોઈ વિદ્યાર્થી ચાહે પોરબંદરનો હોય કે દુનિયાનો કોઈ પણ છેડાનો હોય, એને અગર સાચે પોતાનું અગર એક કરિયર બનાવવું હોય ને તો એને 10th સ્ટાન્ડર્ડથી જ પોતાનું ગોલ, એના ધ્યેય એને ખબર હોવી જોઈએ. પછી ચાહે એમાં ગમે એટલી કોમ્પિટિશન હોય, ઇટ ડઝન્ટ મેટર, એને કંઈ ફેર ન પડવો જોઈએ, કેમ કે એ એની જગ્યા ત્યાં ગમે એમ કંઈને બનાવી જ લેશે. ઉદાહરણ તરીકે તમને કહું તો હું જ્યારે ટીચિંગ લાઇનમાં આવ્યો તો આવતાના પહેલાં જ વર્ષમાં 2017માં મેં એક બુક લોન્ચ કરી હતી. તો મને આ ફિલ્ડમાં આવ્યો અને મને ઇન્ટરેસ્ટ હતો તો આ વસ્તુમાં મતલબ મેં મારી જગ્યા ઓટોમેટિક બનાવી હતી. અને એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, ઉદાહરણો છે કે લોકો પોતાની ફિલ્ડમાં પોતાના ઇન્ટરેસ્ટ એરિયામાં આગળ વધે છે, ભલે બીજા કરતાં અલગ હોય છે, યુનિક હોય છે, પણ એ પોતાનું એવું નામ કમાવી લે છે કે એની લેવલે સુધી પહોંચવા માટે બીજા હજારો લોકો વેઇટ કરતા હોય છે કે ભાઈ હું આ લેવલે પહોંચું. તો આપણા અગર ડ્રીમ્સ જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં અગર વિદ્યાર્થીઓ આગળ વધે તો એના માટે બહુ વધારે બેનિફિશિયલ છે, એના માટે વધારે ઉત્તમ રસ્તો છે, મારા ખ્યાલથી એવું છે. ઓકે. અને તમે જેવું વાત કરી 12thની, 12th સાયન્સ પછી મોસ્ટલી ઓપ્શન બે લોકો વધારે ચૂઝ કરે છે, એન્જિનિયરિંગ અને ડૉક્ટરની. બરોબર. પણ જે લોકો એ સાયન્સમાં નથી, આર્ટ્સમાં કે કોમર્સમાં છે, એના માટે n નંબર ઓફ ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે. તેમાં કઈ રીતે આગળ વધવું જોઈએ કોમર્સ અને આર્ટ્સવાળા સ્ટુડન્ટ માટે ખાસ? પહેલી વસ્તુ તો છે ને, સાયન્સમાં લાઈન ઓછી નથી, ફિલ્ડ ઓછી છે એવું નથી. સાયન્સમાં ભલે આમ બે મૂળ ભાગ પડી ગયા, એક ડોક્ટરી અને એક એન્જિનિયરિંગ. પણ એન્જિનિયરિંગમાં બી ઘણા બધા ડીપમાં પાર્ટ પડે છે. કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક, સિવિલ, મિકેનિકલ, એના સિવાય ઘણા બધા. ડોક્ટરીમાં બી ઘણા બધા પાર્ટ પડે છે. કોઈ ડેન્ટિસ્ટ બને છે, કોઈ ફિઝિયોથેરાપિસ્ટ બને છે, કોઈ બી ફાર્મ કરે છે. આ અલગ અલગ મતલબ એરિયાઓ છે. રહી વાત આપણે આની કરીએ કોમર્સ લાઇનની, તો કોમર્સ લાઇનમાં અત્યારે બધા લોકો શું વિચારે છે, પેરેન્ટ્સ, કે મારા દીકરાને કે મારી દીકરીને હું હવે BBA, BCom, BCA તો કોમન થઈ ગયું છે, એ મારે કરાવવું નથી. જો હોશિયાર હશે ને તો એને વિચારશે કે એને મારે CA કરાવવું છે, કાં CS કરાવવું છે, કાં ફલાણું કરાવવું છે, એવું વિચારશે. પણ એને શું એમાં ઇન્ટરેસ્ટ છે, એક ક્વેશ્ચન માર્ક એ. બીજી વસ્તુ એ છે કે ખાલી લોકોને એક જ વસ્તુ દેખાય, 3 લાઈન દેખાય, BBA, BCom ને BCA, તો એના સિવાય કોમર્સ લાઇનમાં બીજી ઘણી બધી લાઈનો છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવી શકે છે. અને એક કરિયર ચાર્ટ આવે છે, ગૂગલમાં બી લોકો સર્ચ કરશે તો એ લોકોમાં આવશે કે બીજા કયા ઓપ્શન આવે છે આફ્ટર 12th, બીજા કયા ઓપ્શન આવે છે. રહી વાત આર્ટ્સમાં, તો એક લાઈન જે વિદ્યાર્થીઓને ખબર નથી, પોરબંદરમાં તો કોઈને નથી ખ્યાલ, અને ખરેખર આ લાઈનની અંદર ડિમાન્ડ એવી છે ને કે PM ને CM છે ને એ આપણને ફોલો કરે એવી લાઈન છે. સિરિયસલી આર્ટ્સની અંદર આર્ટ્સમાં એક કોર્સ થાય છે MS યુનિવર્સિટીમાં, આઈ થિંક જર્નલિઝમનો કોર્સ છે. જર્નલિઝમનો કોર્સ નથી, એના જેવો એક રાઇટરનો કોર્સ છે
એમાં આપણે જે PM અને CM લોકો જે પોતાનું જે કન્ટેન્ટ લખતા હોય છે, બોલતા હોય છે પબ્લિક સ્પીકિંગમાં, એના માટેનું કન્ટેન્ટ લખવાનું કામ આ લોકોનું હોય છે. હવે એ લોકો એને કામ સોંપે કે ભાઈ મારે વડોદરામાં મતલબ કે અથવા તો મારે સુરતમાં એક આનીના એરિયામાં મતલબ કે મારું સભા છે, એમાં આપણે કન્ટેન્ટ રેડી કરવાનું છે. તો એ લોકો પગાર બેઝ ઉપર હોય છે. એ લોકોને મતલબ કે વાયા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય, ડાયરેક્ટ પાર્ટીમાં મતલબ કે ઇન્વોલ્વ જોબ મળેલી હોય, એમ્પ્લોય હોય, એવું બની શકે છે. તો એ લોકોને પોતાના અહીંયા જઈને સર્વે કરવાનું કે ભાઈ અહીંયા જે એરિયામાં આપણે કરવું છે, ટાર્ગેટ ઓડિયન્સ છે, એના અકોર્ડિંગલી કયો ટોપિક વધારે સુટેબલ રહેશે આપણા PM કે CM ને બોલવા માટે. કોઈ નરેન્દ્ર મોદી છે અથવા મતલબ કે રાહુલ ગાંધી છે, એ લોકોને આવીને બોલવું હોય તો એ લોકો એને મતલબ કે અહીંયા એરિયાનો નોલેજ, અહીંયા એરિયા નોલેજ એ લોકોને ન હોય, એટલું એક્ઝેક્ટ નોલેજ ન હોય, પણ એ આ રીતના આ લોકો એને સપોર્ટ કરતા હોય છે. આ મને એટલા મને ખબર પડી કે હું ટ્રેનમાં જતો હતો પુણે, એમાં રસ્તામાં મને વડોદરાના વિદ્યાર્થીઓ 2-3 મહિલા, તો મેં પૂછ્યું તમે કયો કોર્સ કરો છો? તો એ કોર્સનું નામ બહુ સારું હતું, આજથી 5 વર્ષ પહેલાંની વાત છે, ઇકોનોમિક્સ રિગાર્ડિંગ કંઈક હતું. એ કે અમે આ કોર્સ કરીએ છીએ ને આની અંદર અમારે કે આ બધી વર્ક કરવાનું હોય છે. તો અત્યારે હું ઇન્ટર્નશીપ કરું છું અત્યારે, કે આપણા CM છે ને, જે CMની જે સ્પીચ હોય ને એ સ્પીચ મતલબ કે મારે લખવાની હોય છે. તો આ લાઈન કોઈને ખબર જ નથી આપણા પ્રબંધનમાં. આપણે બસ એક જ વસ્તુ છે ભાઈ, આર્ટ્સ છે તો આ BA ઇન ઇંગ્લિશ, BA ઇન હિન્દી, વાત થઈ પૂરી, બીજું આગળ કંઈ વધુ જ નથી કોઈને. તો મારું એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ કેટલી લાઈન છે અવેલેબલ અત્યારે ઇન ફ્યુચર 12મા ધોરણ પછી, એના વિશે સચોટ નોલેજ લઈએ, ડીપ નોલેજ લઈએ, પછી એ પોતે પોતાનું કરિયર ચૂઝ કરે. બની શકે એક લાઈન એવી છે જેમાં પોતાની ઇન્ટરેસ્ટ હોય અને એ લાઈનમાં મતલબ કે એને ખબર નથી કે આ લાઈન ફ્યુચરમાં આવું વસ્તુ છે ખરી, પણ ઇન ફ્યુચર બની શકે કે એને ખ્યાલ હોય તો પોતે એ લાઈનમાં આગળ વધી શકે. ઘણીવાર એવું હોય, મને ખબર છે ભાઈ કે મતલબ ડ્રોઈંગ મને શોખ છે, પણ ડ્રોઈંગ લગતી કોઈ ફિલ્ડ છે જ નહીં મારી પાસે ઓપ્શનમાં, તો હું એને સાઈડમાં જ મૂકી દેવાનો છું. પણ જો મને ખ્યાલ હોય ભાઈ કે ડ્રોઈંગની દુનિયા બી બહુ મોટી છે, તો હું મતલબ કે એમાં આગળ વધીશ ને. તો હું તો તમને બી સજેશન આપીશ કે એકવાર 11th અથવા તો 12thના વિદ્યાર્થીઓ 11-12 બેન લાગુ પડે એવું, એકવાર અલગથી કોમર્સ માટે રાખાય, એકવાર અલગથી કોમર્સ ને આર્ટ્સ બે માટે ભેગું રાખાય, એકવાર અલગથી 11-12 સાયન્સ માટે રાખાય, કે આ બધું આપણને કાં હું હોય કે આપણે બીજા વ્યક્તિની બહારથી કોઈને બોલાવીને આપણે હેલ્પ લઈએ, આપણે એ લોકોને સમજાવીએ કે હવે કેટલી કેટલી લાઈનો છે. સાહેબ લાઈનો એટલી છે કે આપણી પાસે અત્યારે મોઢે યાદ પણ નથી, પણ વિદ્યાર્થીઓ n નંબર ઓફ છે. યસ. અને સાહેબ આપણે કહીએ ને, ઘણા લોકોને ખબર જ છે કે પ્રોફેશનલ કોર્સ કરવો છે, જેમ કે કોઈને એડવોકેટ બનવું છે અથવા CA બનવું છે અથવા CS બનવું છે, આ બધા પ્રોફેશનલ કોર્સ થઈ ગઈ. એક વખત આ LLB કર્યા પછી એડવોકેટ જ બનશે, એ વાત અલગ છે કે એજ્યુકેશન કમ્પ્લીટ થયા પછી બીજી ફિલ્ડમાં જવું છે તો પોતે જઈ શકે. પણ જો કોઈને આ ટાઈપના કોર્સ કરવા હોય તો એના માટે કઈ રીતે ઓપ્શન હોય છે 12th પછી? એના માટે ડાયરેક્ટ એને MS યુનિવર્સિટીમાં આ બધા કોર્સ થાય છે. MS યુનિવર્સિટી છે ને, જે આપણી બીજી બધી યુનિવર્સિટીમાં થતું હશે, પણ MSU છે ને, જે MSU એની અંદર તમે કલા હોય ને, કલા તમારામાં, તો એના બી કોર્સ થાય છે. આર્ટ્સના? હા, કલા હોય તમારી પાસે, આર્ટ્સ તમારી પાસે કોઈ બી મતલબ કે કલા હોય, એમાં આર્ટ્સમાં તો બહુ મોટી દુનિયા છે. MS યુનિવર્સિટીમાં તમે સંગીતના મતલબ કલાકાર, સંગીતના મતલબ તમે સિંગર તમે મતલબ બનવું હોય તો સર્ટિફાઈડ કોર્સ આવે, ડિપ્લોમા કોર્સ, સર્ટિફિકેશન કોર્સ, વર્ષ, દિવસ, 2 વર્ષ, 3 વર્ષ. પછી મેં તમને કીધું આ રાઇટરનો કોર્સ આવે છે. પછી મેં તમને કીધું કે આપણે ડાન્સનો મતલબ કે તમારે કોઈ ભરતનાટ્યમ છે, કથક છે, કોઈ પણ ડાન્સમાં તમારે ફિલ્ડમાં આગળ વધવું હોય તો એના બી કોર્સ થાય છે ત્યાં. તો આ બધી ડાયરેક્ટ 12th પાસ પછી તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો. પણ પ્રોબ્લેમ એક જ વસ્તુ છે, જોવાનું એક વસ્તુ છે કે અગર આર્ટ્સવાળો વ્યક્તિ હોય તો એની ઉપર ચડિયા તો કોમર્સની લાઈન હજી લઈ શકે છે, અમુક ફિલ્ડમાં લઈ શકે, અમુક ફિલ્ડમાં નથી લઈ શકતા. પણ કોમર્સવાળો વ્યક્તિ સાયન્સ નથી લઈ શકતો. પણ સાયન્સવાળા વ્યક્તિ પાસે આ કોમર્સ પણ ઓપ્શન હોય છે અને આર્ટ્સના કોર્સનું બી ઓપ્શન હોય છે. 11-12 સાયન્સ કર્યું હોય પછી એને એમ થાય કે મને આર્ટ્સમાં ડાન્સમાં આગળ વધુ છે, તો એને કોઈ રોકાણ નથી, રેસ્ટ્રિક્શન નથી. પણ આર્ટ્સ ને કોમર્સવાળા વ્યક્તિ કોઈ દિવસ સાયન્સની ફિલ્ડમાં આગળ નહીં વધી શકે. તો એ વસ્તુ વિદ્યાર્થીને 10મા ધોરણથી નક્કી કરવી પડશે કે મારે કઈ બે ફાટા અહીંયાથી પડે છે, એક સાયન્સ અને એક આર્ટ્સ કોમર્સ, બેમાંથી મારે કઈ બાજુ આગળ વધવું. એ બહુ ખાસ 10મા ધોરણ પછી વિચારવાની વસ્તુ છે, પછી આખી લાઈફ અફસોસ થાય. ઓકે, આપણે વાત કરતા હતા કોઈને સમજી લે કે હું જ છું, મારે એડવોકેટ બનવાની ઈચ્છા છે, તો 12th પછી ડાયરેક્ટ LLB નથી થતું, આફ્ટર ગ્રેજ્યુએશન થાય. હા, યસ. તો એ જે કરવું હોય તો કદાચ ઘણા લોકો એમાં કન્ફ્યુઝ થઈ કે મારે કરવું છે LLB, પણ 12th પછી મારે શું કરવું? BCom કરું, BBA કરીને LLB કરું, કે BCom કરીને કરું, કે BCA કરીને કરું? LLB પછી છે ને મેઇન વસ્તુ તો BCom અને કોઈ પણ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. એવું જરૂર નથી કે BCom જ હોવું જોઈએ, પણ કોઈ પણ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તો એ વ્યક્તિ અગર
એને આઈટી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય પણ એનો સાઈડ મતલબ રાખવું છે, એની માઇન્ડ ખાલી મતલબ કે અવેરનેસ પોતાની મતલબ ફ્લુઅન્સી ખાલી વધારવી છે, એમાં એને મતલબ કે કરિયર આગળ નથી વધારવું. કરિયર એને મતલબ કેમાં આગળ વધે છે, LLBમાં આગળ વધે છે, તો પોતે BCA પ્લસ LLB કરી શકે છે. પણ ઘણા લોકો આ ઓપ્શન ચૂઝ નથી કરતા કેમ કે બે આખી લાઈન અલગ થઈ ગઈ. LLB વાળા બધી મતલબ ચોપડા જ લખવાના હોય છે જનરલી મેજોરિટી કેસમાં, અને ઓલું આખું સોફ્ટવેર સિસ્ટમ રાખી હોય છે, એટલે એ આખી વસ્તુ અલગ થઈ ગઈ. BBA BCom કરવાવાળા વ્યક્તિ BCom એટલા માટે કરતા હોય છે કે BComમાં મતલબ કે એને આરામથી મતલબ એનું નીકળી જાય, BCom ક્લિયર થઈ જાય, અને આગળ એનું LLB મતલબ કે મેઇન ફોકસ LLB હોય છે. એ BCom એટલા માટે જ કરે છે કે LLB પછી મતલબ કે LLBમાં વધારે ફોકસ કરવું હોય છે. તો LLBની તૈયારી પહેલાંથી કરતા હોય છે, જ્યારે BCom ચાલુ હોય ને ત્યારથી. BCom તો ખાલી મતલબ કે એને ભાઈ હું આમાંથી ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ થઈ જાય, એક ડિગ્રી મારી પાસે આવી જાય, UG ડિગ્રી એની પાસે આવી જાય, એ રીઝનથી કરતા હોય છે. રહી વાત BBAની, તો BBAમાં સ્ટુડન્ટને એવું હોય છે, વિદ્યાર્થીઓને એવું હોય છે કે અગર મારું LLB કમ્પ્લીટ ના થયું તો BBA મારી પાસે ઓપ્શન તો છે જ, તો એ BBA ઓપ્શનથી મતલબ કે પોતે આગળ વધે છે કે ઇનકેસ LLBમાં મને ટાઈમ લાગે તો BBAના બેઝ ઉપર મને મતલબ કે ક્યાંક હું સાઈડમાં વર્ક કરતો રહું, અને ઇનકેસ LLB ક્લિયર ન થયું તો BBAના બેઝ ઉપર આગળ મારું કરિયર હું વધારી શકું છું. પછી BA પ્લસ LLB આવે છે, તો BA LLB મતલબ કરવાનું મારા વ્યૂ પોઈન્ટથી એવું છે કે BAમાં ઘણા બધા મતલબ કે ઇકોનોમિક્સ ને આ શું કહેવાય સોસાયટીને લગતા મતલબ કોન્સેપ્ટ આવે છે, એવા કોર્સ આવે છે કે જેમાં એ BA કરેલું હોય ને પછી પોતે LLB કરે તો એને આનું નોલેજ ત્યાં LLBમાં કામ આવે. ને બીજું રાઇટિંગ સ્કિલ એની મતલબ કે અપગ્રેડ થાય, ત્યાં એની બધી વસ્તુ કામ આવે. તો આ મતલબ કે LLB પછી LLB માટે થઈને જે ગ્રેજ્યુએશન જોઈએ છે ને UG કોર્સના ઓપ્શન ઘણા બધા છે, પણ વિદ્યાર્થી કઈ લાઈનથી એમ આગળ વધવા માંગે છે એ એના ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. અને ઘણા લોકોને એવું થાય છે કે 10th એક્ઝામ આપી છે, 10th પર્સન્ટેજ સારા કવર કર્યા છે, પછી કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું. એ મેજોરિટી કેસમાં થાય છે. મારા ખુદ એવું થયું હતું કે મને મેથેમેટિક્સમાં 95 માર્ક્સ હતા 100માંથી બોર્ડની એક્ઝામમાં, અને સાયન્સમાં મને હતા 85 માર્ક્સ હતા મને. તો મને ઇન્ટરેસ્ટ કોમર્સમાં હતો, પણ આપણે કેવું છે કે પપ્પાને ખબર ન હોય તો પપ્પા શું કરે કે ભાઈ કોઈને એડવાઇસ માટે કોઈના ફ્રેન્ડને મતલબ કીધું હોય ભાઈ કે મારા છોકરાનું રિઝલ્ટ જો ને કેવું છે, કેમ કે છોકરાનું મતલબ કરીએ હોય ને તો ફાધરને પિતાને મતલબ કે બહુ વધારે ટેન્શન હોય, તો એ વિચારતા હોય ભાઈ કે આને મતલબ કે બીજા 2-4 સલાહ લઉં. પણ એ મને સાથે જે સલાહ દેવાવાળા વ્યક્તિ હતા ને એને કીધું કે સાયન્સ જ લેવાય. મને બી મતલબ કે હવા ભરી દીધી, સાયન્સ જ લેવાય ને, સાયન્સ જેવું કોઈ નહીં, સાયન્સમાં આના આટલા પર્સન્ટ માણસ સાયન્સમાં જ જાય ને, બીજો કોઈ ઓપ્શન લેવાય નહીં ને. પછી મતલબ કે જ્યારે મેં સાયન્સ લીધું ત્યારે મને ખબર પડી કે આમાં એકચ્યુઅલી મારા ઇન્ટરેસ્ટનું કંઈ છે જ નહીં. મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હતો ફૂલ, એટલા માટે મેં મેથ્સ ફિઝિક્સને લગતું મેં સાયન્સ લીધું. પણ પછી મારે આગળ જેમાં ઇન્ટરેસ્ટ હતો મિકેનિકલ એન્જિનિયરિંગમાં મને ઇન્ટરેસ્ટ હતો, મિકેનિકલમાં અત્યારે એટલો ગાડીનો પ્રવાહ થઈ ગયો હતો કે જવા જેવું જ નહોતું. અને હું જાત તો મારું અહીંયા મતલબ કે મારી જગ્યા બનાવી લેત, પણ મને એમ હતું કે ભાઈ આ વસ્તુ મને જે વસ્તુ જોઈએ છે ને એ વસ્તુ નથી, જે એકચ્યુઅલમાં આપણને મતલબ કે જે કરિયરમાં આપણને કિક લાગવી જોઈએ ને એ કિક મને ત્યાં નથી લાગતી. પછી મેં આ કોમર્સ લાઈનમાં BBA કર્યું, મેં 11th સાયન્સ કર્યા પછી મેં BBA કર્યું હતું. મેં 11th સાયન્સ કરેલું છે. પણ આજ તમે જે કીધું ને એ જ સવાલ મારી યારે રિયલ લાઈફમાં બનેલો છે કે વિદ્યાર્થીઓ પર્સન્ટેજ ઘણીવાર એવું થાય છે ઓછા પર્સન્ટેજ જોઈને કોઈ સાયન્સ લેતું નથી, પણ એને ઇન્ટરેસ્ટ મતલબ કે બાયોલોજીમાં જ હોય છે. એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ કોઈ એક છોકરી છે એને બાયોલોજી લગતા ઘણા બધા ઇન્ટરેસ્ટ છે. મારી કઝિન સિસ્ટર છે એને એ 11મા ધોરણમાં સાયન્સમાં છે, હજી પોતે ડૉક્ટરી મતલબ કે આગળ તો બધી વસ્તુ દૂરની વાત થઈ, પણ 10મા ધોરણમાંથી ત્યારથી મતલબ કે મને કંઈ મતલબ કે અમારા કુટુંબમાં મતલબ કંઈક કોઈને માથું દુખતું હોય, કોઈને પેટમાં દુખતું હોય કે એવું કંઈ હોય ને તો આપણને પૂછવા ન ગયા હોય, પણ જનરલી એ વાત નીકળી ને તો એ કે તું આ ને આ દવા લે કે જો તારા ત્યાં ફેર પડી જશે. એને આ વસ્તુ નોલેજનો શોખ હતો, એ બધી નોલેજ રાખતી પોતે. અને અત્યારે પોતે ડૉક્ટરનો કોર્સ કર્યો અત્યારે મતલબ પોતે શું કહેવાય સારું પોતાનું કરિયરમાં પોતે આગળ છે ઓલરેડી. રીઝન શું છે કે એને એક સહી રાસ્તો ખબર હતો કે ભાઈ મને પર્સન્ટેજ ભલે ઓછા છે, એને પર્સન્ટેજ બહુ ઓછા હતા, 56 અરાઉન્ડ પર્સન્ટેજ હતા એને, તો 56માં એની ડૉક્ટરી લીધી કેમ કે એને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો. ઓલા 56માં મતલબ કે એને બધું ભેગું આવી ગયું, એને કેમેસ્ટ્રી આવી ગયું હતું, પછી એને મતલબ કે ફિઝિક્સ આવી ગયું હતું, એને બધી વસ્તુ સબ્જેક્ટ ભણવાના હતા. પણ પછી એને ખબર છે કે આગળ જતાં મારી લાઈન એક જગ્યાએ ફિક્સ જ છે કે મારે આ વસ્તુમાં આગળ વધવું છે, તો એ જ મારે આગળ ભણવામાં આવશે. એ બહુ રિસર્ચ કરતી હતી. તો વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો રિસર્ચ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરો પણ એની બાબતમાં પહેલાં થોડું રિસર્ચ કરો, આપણો ઇન્ટરેસ્ટ શું છે, એ ફિલ્ડ ક્યાં આગળ લઈ જાય છે, એ વસ્તુ જરૂરી છે. તો પર્સન્ટેજ મેટર નથી કરતું કે 80% હોય તો સાયન્સ લેવું જોઈએ. મેં 80%માં સાયન્સ લીધું હતું, છેલ્લે ફરીને આવ્યો કોમર્સમાં. અત્યારે કોમર્સમાં મેં મતલબ મારું જે હતું તમારી સામે છે, જે મેં મારું નામ બનાવ્યું.
ને એક 56% વાળી મતલબ મારી જ કઝિન સિસ્ટર હતી, એને 56% આવ્યા હતા અને એની મતલબ કે સાયન્સ ફિલ્ડમાં મતલબ કે પોતાનું કરિયર બનાવ્યું અને ત્યાં સારામાં સારી જગ્યાએ છે. વાવ. અને આકિબ સર, મોસ્ટલી એવું થતું હોય છે કે પેરેન્ટ્સ ડૉક્ટર છે, ફાધર ને મધર બે, તો એના જે સન છે કે એની ડોટર છે એના પણ એ જ પ્રેશર કરશે કે ભાઈ તું ડૉક્ટર જ બન. આ વસ્તુ કેટલી યોગ્ય છે તમારી ગણતરી? જરાય નહીં. અગર એ પ્રેશરમાં આવીને મતલબ કોઈ પણ કોર્સ કરશે ને તો એ સમાજની અંદર એક સારો ડૉક્ટર નહીં બની શકે અને એ સમાજ માટે હાનિકારક છે. એ સમાજ માટે હાનિકારક છે. કેમ કે હાનિકારક એટલા માટે છે કે એ વ્યક્તિને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો નહીં. એક ડૉક્ટર છે, એને ઇન્ટરેસ્ટ શેર બજારમાં છે, પણ તે પોતે ડૉક્ટર છે. એ ડૉક્ટર કરતાં કરતાં મતલબ કે પોતે શેર બજારને મતલબ કે ચાલુ હોય છે. તો શેર બજાર આજે આખી લાઈન થઈ ગઈ કોમર્સની, બરાબર છે, એને ઇન્ટરેસ્ટ એમાં છે અને બહેને છે ડૉક્ટર. એટલે મેં એને એક સવાલ પૂછ્યો કે સાહેબ, મેં કે તમે આટલો શેર બજારમાં ઇન્ટરેસ્ટ છે, તમે એફએનું આટલું સારું મતલબ કે એવું પરફોર્મ આપો છો અને તમે લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં તમે આટલું સારું પરફોર્મન્સ તમે આપો છો અને સારા સારા સ્ક્રિપ્ટ તમારી પાસે હોય છે, તો તમે મતલબ કે સાયન્સ લાઈન કરતાં તમે કોમર્સ લાઈનમાં આગળ વધ્યો તો તમે હજી બાદશાહ થઈ ગયા હોત. મને કહે કે એ ટાઈમે મતલબ કે ખબર પડતી નહીં આપણને અને ફેમિલી આપણને પ્રેશર એવું હતું કે ભાઈ સાયન્સ ડૉક્ટર બન, તો હું ડૉક્ટર બન્યો. તો અત્યારે પણ મતલબ કે ડૉક્ટર સાઈડમાં ચાલતું છે, મેઇન મારું આ છે અત્યારે. બોલો, હવે એ ડૉક્ટર પાસે કોઈ અગર વ્યક્તિ જાય છે, બરાબર છે, તો આપણે શું ગેરંટી આપે કે એનું મતલબ કે સચોટ નિદાન કરશે? સારું છે ત્યાં બધા ક્લિનિક પૂરતું જ સીમિત છે, પછી કોઈ એવી સારી ગવર્મેન્ટ કોલેજમાં હોત અથવા તો મતલબ કે બીજી કોઈ હોસ્પિટલમાં મતલબ સર્જન તરીકે હોત તો માણસની લાઈફને ક્વેશ્ચન માર્ક આવી જ જાય ને એમાં. 100%ની વાત છે. એટલે આ બહુ ધ્યાન રાખવા જેવું છે. એક ઇલેક્ટ્રિશિયનનો કોર્સ તમે લઈ લો, ભાઈ કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિશિયન બનવું નથી, એને કોઈ કીધું ભાઈ ઇલેક્ટ્રિશિયન બની જવાય, તો ઇલેક્ટ્રિશિયન વ્યક્તિ છે ને જે એને મતલબ કે પહેલી વસ્તુ તો આ બધી કનેક્ટિવિટી છે ને, જે કનેક્શન, જે મતલબ કે ન્યુટ્રલ ને મેન ને મતલબ કે આ બધી વસ્તુમાં તેને બહુ એને ખ્યાલ હોય અને એને મતલબ કે એને ઇન્ટરેસ્ટ હોય તો આમ આગળ. હવે મારું ખુદનું મતલબ કે સ્વિચ મતલબ કે થોડી ભીની હોય અને કાં તો મતલબ કે વરસાદનો માહોલ હોય અને મને થોડો ડર લાગતો હોય અગર, બરાબર છે, અને હું આ ફિલ્ડમાં જાઉં તો થાંભલા પર ચડીને મતલબ મારે તો અહીંયા જ મતલબ કે આ કંઈક થવા માંડે. લિટરલી તમને કહું ને તો શિયાળામાં મતલબ કે આપણે કોઈ લોખંડની વસ્તુ હોય કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય ને તમે નાના પર ઝટકો કરંટ આવે છે, તો હું જ્યારે ગાડીમાંથી બહાર નીકળું, ગાડી બંધ કરું ને ત્યારે ગાડી મતલબ કે પતરાનું હોય મતલબ કે કાર એમ દરવાજો, તો એ દરવાજો બંધ તો મને ઝટકો આવે તો હું લિટરલી બી જાઉં. એ આખું વિન્ટર મતલબ કે સિઝન મને મતલબ કે એ એક ડર લાગે, હું ચાવીથી દરવાજો બંધ કરું. તો મારા જેવા વ્યક્તિનું એમાં કામ જ નથી કે અગર હું ડરતો હોય એટલું પછી મને ઇન્ટરેસ્ટ થોડું ઘણું હોય બી તો કાં મારો ડર કાઢવો પડે કે મારો ઇન્ટરેસ્ટ એરિયા મારે બીજો ગોતવો પડશે. એ બહુ જરૂરી વસ્તુ છે. અને આ વિદ્યાર્થીઓને 9મા 10મા ધોરણથી જ એને મતલબ કે એનો ઇન્ટરેસ્ટ એરિયા કયો છે ને ખબર હોવી જોઈએ. એ કઈ રીતે ખ્યાલ આવી શકે? એને છે ને પહેલાં તો સ્કૂલમાં મતલબ કે એવા ઘણી બધી એવી એક્ટિવિટીઓ થતી હોય છે કે જે એક્ટિવિટીઓની મદદથી વિદ્યાર્થીઓને પોતાનું ખુદનું જ એનામાં કેટલી કલા છે એ કલાનો એવો અભિગમ થાય, એ કલા મતલબ એમાં સ્પ્રેડ થાય, એના માઇન્ડ સુધી પહોંચે કે એક એને શું કહેવાય, એક પ્લેટફોર્મ મળે કે જ્યાંથી મતલબ કે પોતે પોતાનું અંદરમાં રહેલી છુપેલી મતલબ કે એનું જે ઇન્ટરેસ્ટ એરિયા છે, અંદરમાં રહેલી પોતાની છુપેલી સ્કિલ્સ છે એ એમાં બહાર આવે. પહેલો રસ્તો એ છે. બીજી વસ્તુ એ માની લો કે એની સ્કૂલમાં એવું કંઈ નથી થતું, બરાબર છે, તો એ વિદ્યાર્થીને એવા ઘણા બધા મતલબ કે સાયકોમેટ્રિક ટેસ્ટ આવે છે, જેમ કે શિવાની મેડમ પોરબંદરમાં છે, શિવાની સામાની મેડમ, એના મેં જોયેલા છે અમુક વિડીયોઝને કે એ સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવે છે સ્ટુડન્ટ પાસે. તો એમાં સ્ટુડન્ટને મતલબ કે પોતાનો ઇન્ટરેસ્ટ એરિયા ખ્યાલ પડે. તો એકવાર સ્ટુડન્ટે આવા કોઈ વ્યક્તિનો કન્સર્ન કરવો જોઈએ મારા ખ્યાલથી. અને બાકી તો જનરલી તો બધા વિદ્યાર્થીઓને પોતાની જાતે ખબર પડી જ જાય કે મને કેમાં ઇન્ટરેસ્ટ છે, પણ 20-30% વિદ્યાર્થીઓ હોય કે જેને ખ્યાલ નથી હોતો ભાઈ મારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, મારે કેમાં ઇન્ટરેસ્ટ છે, તો એ વ્યક્તિ આવું કંઈક એક્સપર્ટ લોકોનું હેલ્પ લઈ શકે છે. ઓકે. ને લાસ્ટ મેં જે મારા 3 પોડકાસ્ટ થયા છે એમાં એક ક્વેશ્ચન મેં પૂછ્યો હતો, 3 પોડકાસ્ટમાં સેમ કોમન ક્વેશ્ચન તમને પણ એ જ પૂછું છું કે ઘણી વખત થાય છે એવું કે સમજી લો મને ઇન્ટરેસ્ટ છે આર્ટ્સમાં, મને પબ્લિક સ્પીકિંગ મને વધારે ગમે છે કે સ્ટેજ ઉપર હું આવું, મને માઇક હાથમાં આવે એટલે હું ગમે એ કંઈ પણ વ્યવસ્થિત બોલી દઉં ટૂંકમાં, એવું નહીં કે ભાઈ સાવ લબર તબર કરી દીધું. પણ થાય છે એવું કે પેરેન્ટ્સ આજે એવી વસ્તુ કે ભાઈ આ સ્ટેજ ઉપર આવીને બોલવું આમાં શું પૈસા મળશે, આના કરતાં કંઈક જોબ કરી લે, એ વસ્તુ સારી થાય છે. મોસ્ટલી પ્રેશરાઇઝ એમના માટે થતું છે. સ્ટુડન્ટ જે હોય છે પોતાનો જે ઇન્ટરેસ્ટ છે એ દબાઈ રાખે છે અને પેરેન્ટ્સ કે એ પ્રમાણે આગળ વધે છે. સર, સ્ટુડન્ટને પેરેન્ટ્સને પહેલાં એ વિચારવું જોઈએ શાહરૂખ ખાનનું નામ તો દુનિયાભરમાં ફેમસ છે. એ વ્યક્તિ એને જ્યારે સ્ટેજ મળે ને અને માઇક મળે ને
તો એ પોતે ઊભો હોય. અગર એને એવું વિચાર્યું હોત કે ભાઈ સ્ટેજ પર બોલવાથી મારી વેલ્યુ ઘટે છે, તો એ કોઈ દિવસ સ્ટેજ ઉપર આવતો જ ના હોત. તમે જોજો જેટલા બી મતલબ કે એવોર્ડ ફંક્શન થતા હોય છે બોલિવૂડના, એમાં અત્યારે તો હજી ઓછું થઈ ગયું છે, બાકી પહેલાં તો મતલબ કે એનું જ નામ વધારે આવતું એન્કર તરીકે. એ એન્કર તરીકે બહુ ફેમસ હતો, બધા એની મસ્તી બી કરતા કે માઇક દેખા નહીં ઓર આપ ઉપર ચડે નહીં ઓર આપ આગે बढ़े નહીં. તો એ રીઝન એ હતું કે ભાઈ એને એમાં ઇન્ટરેસ્ટ છે, એને બોલવાનો ઇન્ટરેસ્ટ છે, તો આગળ વધ્યો છે. એવા તો ઘણા બધા લોકો છે. હવે પેરેન્ટ્સ એવું કહે કે ડ્રોઈંગ તું કરે છે, ડ્રોઈંગમાં શું તારું કરિયર છે, તારું ડ્રોઈંગમાં શું ફ્યુચર છે, પણ અગર એ વ્યક્તિને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે ને એને આ મૂકવું જ નથી, તો મને એટલી ગેરંટી છે કે એ વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડામાં જઈને પોતાનું બનાવેલું ડ્રોઈંગ એની અંદર એટલી શું કહેવાય કલા, એટલી મતલબ કે એની હિડન કલાઓ હશે એની અંદર કે એ વસ્તુને પોતે દુનિયાના કોઈ પણ છેડામાં જઈ અને સારામાં સારી કિંમતમાં વેચી શકશે. અત્યારે ઘણા બધા ડ્રોઈંગ હોય છે જે મતલબ સારા પ્રાઇઝમાં વેચાય છે. પબ્લિક સ્પીકિંગની વાત કરો તમે તો સર કોઈ વ્યક્તિ, બધા વ્યક્તિનું કામ નથી કે સ્ટેજ ઉપર આવીને નિડરતાથી બોલી શકો. તમારામાં એક સ્કિલ છે, તમારામાં એક કળા છે કે હજારોની પબ્લિકની સામે બોલી શકું, એ બહુ મોટી વસ્તુ છે. એના માટે બી એનામાં ગટ્સ હોવા જોઈએ. બાકી આપણે જોઈએ છે ને કે સારા ટીચરો જે મતલબ કે 100 જણા બેઠા હોય ને સામે તો એ ધ્રુજવા માંડતા હોય છે બોલવામાં, મેં જોયેલા છે. અને એને સારા ટીચરો આટલા વર્ષના એક્સપિરિયન્સવાળા હોય, પણ એ અગર મતલબ કે ખાલી ટીચરની વાત નથી કરતા, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, એવા લોકો એ 100 જણા સામે ઊભા હોય ને તો પોતે બી છે બાપરે, એમ શું બોલવું ને એ ભૂલ પડી જાય સ્ટેજ ઉપર એટલે સ્ટેજ ફિયર. હા, અને આ તમારામાં નથી, બહુ સારી વસ્તુ છે. અગર કોઈ વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ છે એનામાં એ વસ્તુ નથી તો એ બહુ સારી વસ્તુ છે. એ ફિલ્ડમાં પોતે આગળ વધી શકે છે. ઇવેન્ટ હોસ્ટ કરવાનો મોકો મતલબ કે મળે ને એમાં મતલબ સારા એવા પૈસા મળી શકે છે આપણને. એના માટે મોટા સિટીમાં જાય તો મોટા સિટીમાં હોસ્ટ જે હોય છે એ લોકોને હેન્ડસમ અમાઉન્ટ પે કરે છે એ લોકોને. યસ, બહુ સારી વસ્તુ. અને ખાસ કરીને એક કેરિયરની વાત કરીએ, ઘણા લોકોની સ્પીકિંગ સારું હોય છે, બોલવાની સ્પીચ સારી છે, પ્રોનાઉન્સિએશન ક્લિયર છે, એ લોકો રેડિયો જોકી બનવા માંગે છે. રેડિયો જોકી બનવા માટે કોઈ એવો કોર્સ થાય છે કે આરજે? રેડિયો જોકી માટેના કોર્સનું તો આપણને બહુ જાજો આઈડિયા નથી, પણ બદલતા રહેતા હોય છે એટલે એમાં મોકો મળે ખરી. અમદાવાદ જેવા સિટીમાં અત્યારે મતલબ કે મારો નાનો ભાઈ છે, એમના એક ફ્રેન્ડ છે, એ અત્યારે આરજે તરીકે ત્યાં છે, આરજે અમદાવાદી. તો એ લોકો જે છે એ કહેતા હોય કે અમારે તો મતલબ કે આ રૂટિન ફરતું રહેતું હોય છે. હવે એના માટે કયો કોર્સ હોય એ આપણને બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ એમાં બી મતલબ કોઈને બોલવાનો શોખ હોય, એની સ્પીચ સારી હોય, તો એને ઇન્ટરેસ્ટ હોય, તો એ વ્યક્તિ જેટલા બી લોકોને સાંભળે છે એને પોતે ખુશ કરી શકે એટલી એનામાં કેપેસિટી હોય. એ લોકોને પોતે મોટિવેટ કરી દે, એ લોકોને ખુશ કરી દે એટલી એમાં કેપેસિટી હોય. જો એને ઇન્ટરેસ્ટ હોય તો ભલે એમાં મતલબ એને એનું જે રેમ્યુનરેશન છે એ એને હેન્ડસમ ના મળતું હોય, પણ એનામાં એ દિલથી ખુશ થશે, લોકો એને ઓળખતા મળશે. અને ઘણીવાર એવું થાય છે બે વસ્તુ એકસાથે નથી મળવાની. તમને પૈસોય મળે અને નામ બી મળે, બે વસ્તુ સ્ટાર્ટિંગ લેવલે ન મળે. સ્ટાર્ટિંગ લેવલે એવું થાય કે નામ બહુ મળશે તમને, પણ પછી તમને લોકોને અમાઉન્ટ મતલબ કે અત્યારે એટલી બધી નહીં હોય, અર્નિંગ એટલું બધી નહીં હોય, પણ જેમ જેમ તમે એ ફિલ્ડમાં માહિર બનતા જશો, લોકો તમને ઓળખતા જશે, પછી તમને મતલબ કે એ ફિલ્ડમાં તમે સારા એવા મતલબ કે માસ્ટર તો બની ગયા, પછી તમને અર્નિંગ બી સ્ટાર્ટ થશે. એટલે સ્ટાર્ટિંગ લેવલે લોકો એ જ વિચારે છે. મને ઘણા લોકો MBA ના સ્ટુડન્ટ પૂછતા હોય છે, સર એ કે એ માર્કેટિંગ કરાય કે ફાઇનાન્સ કરાય કે HR કરાય? બેટા કીધું કે તારા નોલેજ પ્રમાણે તું જે ફિલ્ડનો મતલબ કે માણસ છે તને ઓળખું છું જે રીતના, તારા માટે છે ને ફાઇનાન્સ વધારે બેટર છે. પણ સર એ માર્કેટિંગમાં સેલેરી બહુ સારી મળશે, મેં એવું સાંભળ્યું છે. તો જો તું સેલેરી જોઈને તું આગળ વધીશ ને, જો તો તું માર્કેટિંગમાં બી તું આગળ નહીં વધીશ. શું કામ? માર્કેટિંગમાં સેલેરી સારી છે, પણ સામે વર્ક એટલું કઢાવી લે કે તું નહીં કરી શકતો. તું મગજથી કામ કરવાવાળો માણસ છે, બરાબર છે, કે તું મતલબ કે તારા આંકડાકીય તારા ડિજિટના મતલબ જે છે ને કેલ્ક્યુલેશન, જે કેલ્ક્યુલેટિવ માઇન્ડ છે તારું, તો તું ફાઇનાન્સ ફિલ્ડમાં વધારે હાલીશ. હું તને 2 વર્ષથી ભણાવું છું એટલે મને ખ્યાલ છે. પણ અગર તું મતલબ કે માર્કેટિંગમાં જાય છે, તો માર્કેટિંગ ફિલ્ડની અંદર તું અગર કોઈ માની લે કે તને ઇન્ટરેસ્ટ નથી ફિલ્ડ વર્ક કરવામાં, તને 10 લોકોએ તને ના પાડી, તો તું 11મા વ્યક્તિમાં તું હારી જઈશ, તો તારા માટે માર્કેટિંગ નથી. આપણે એક પ્રોડક્ટ લઈને ગયા, 10 નહીં 50 લોકો પાસે ગયા કે ભાઈ તમે મતલબ કે આ પ્રોડક્ટ લ્યો, આ ફીચર છે, કોઈ સાંભળશે જ નહીં, કોઈ ડાયરેક્ટ ફોન કાપી નાખશે, કોઈ તમને ડાયરેક્ટ હકારી કાઢશે. તો તમારે મતલબ કે તમારામાં એવા ગટ્સ હોવા જોઈએ કે ભાઈ મારે મતલબ કે આ વસ્તુ મતલબ કે જેમ આજના દિવસમાં એક તો વેચીને રહેવું જ છે, બરાબર છે, અને ફિલ્ડ વર્ક તમારા ભાગમાં આવતું હોય, તમે એ કરવા માટે તૈયાર હોય, મગજ તમે શાંત રાખી શકતા હોય, તો
તો તમારા માટે માર્કેટિંગ ફિલ્ડ છે ઓપ્શન, વાંધો નથી, જઈ શકો છો. પણ તમને આ વસ્તુની કોઈ હેબિટ નથી તો તમારે ફાઇનાન્સ ફિલ્ડમાં જવામાં કંઈ ખોટું નથી. HR, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે તો એ કેવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ અગર બે માણસ, બે સ્ટુડન્ટ કે બે કલીગ્સની વચ્ચે મતલબ કે પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ પોતે લઈ આવી શકતો હોય, પોતાનો ઓન ક્રિએટ કરેલો, અથવા તો મતલબ કે પોતે બધા લોકોને મેનેજ કરી શકતો હોય, એનામાં લીડરશિપ ક્વોલિટી હોય, તો HRમાં પોતે પોતાની જગ્યા બનાવી જ લેવાનો છે. પણ એનામાં ના લીડરશિપ ક્વોલિટી હોય, ના એને મતલબ કે બીજા કોઈ એનામાં મતલબ કે એવી કોઈ સ્કિલ હોય કે પોતે કોઈ બે વ્યક્તિને મતલબ કે નેગોશિએશન, બે વ્યક્તિ વચ્ચે નેગોશિએશન કરી શકે, કોઈને મેનેજ કરી શકે, તો એ વ્યક્તિ અગર એમ કે મારે HR લેવું છે, કેમ કે HR થિયરી સબ્જેક્ટ જ છે, મારે થિયરીમાં પાસ થઈ જઈશું, તો એ વસ્તુમાં પાસ થઈ જશે, MBA ડિગ્રી આવી જશે, પણ એના ફ્યુચરમાં મતલબ કે એને લગતી જોબ મળવી ક્વેશ્ચન માર્કનો સવાલ આવી જાય. ઓકે. અને એક લાસ્ટ ક્વેશ્ચન સર, કે અત્યારે જોઈએ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, જેને જોઈને કાં તો વોટ્સઅપમાં ગ્રુપ ખોલીને બેસી ગયા હોય, કાં તો પછી શું કે યુટ્યુબ ચેનલ બેસે કે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી બેસી ગયા, પોતે એમ કહે છે કે હું પત્રકાર છું, હકીકતમાં પત્રકારત્વ શું છે એને કોઈ ખ્યાલ જ નથી, અને એને પત્રકાર ખરેખર બનવું છે, તો એના માટે કઈ રીતે આગળ કોર્સ કરી શકે? હવે પહેલી વસ્તુ તો એ છે, ગલીએ ગલીએ મતલબ કે અત્યારે લોકો વોટ્સઅપમાં ગ્રુપ બનાવી બેસી ગયા છે. યસ. આ ન્યૂઝ ને ઓલું ન્યૂઝ ને ફલાણા ન્યૂઝ ને ઢગલા ન્યૂઝ ને, બરાબર છે. હવે તો રજીસ્ટ્રેશન કરાવવા ઇઝી થઈ ગયા હશે કે પછી પોતે વિધાઉટ રજીસ્ટ્રેશન કાં તો કોઈના રજીસ્ટ્રેશન પર પોતે મતલબ કે ચલાવતા હોય, એ આપણને નથી ખ્યાલ. પણ બધા લોકો છે ને આની અંદર માહિર ન બની શકે. એનું રીઝન એ છે, ડિગ્રી આવી ગયા પછી બી, લાઇસન્સ આવી ગયા પછી બી તમને અગર આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટ છે, રાતના 12 વાગે તમને ખબર પડી કે આ બનાવ બન્યું છે, તો તમે રાતના 12 વાગે દોડતા ભાગશો. યસ. ઇન્ટરેસ્ટ હોય તો. આજે ઘણા લોકો કહે છે કે આ વસ્તુ બહુ સારી છે, આમાં અર્નિંગ સારું છે, આમાં મતલબ કે આપણે ન્યૂઝમાં મતલબ કે નીચે એડવર્ટાઇઝમેન્ટના પૈસા લેશું, આપણે ન્યૂઝમાંથી મતલબ કે અર્નિંગ થશે, કવર થશે, ગ્રુપમાં જોડાવાના પૈસા લેશું, કોઈને ન્યૂઝ અંદર લેવાના પૈસા લેશું, પણ એ વસ્તુ એને તાત્કાલિક નહીં મળે. અને અત્યારે આ એક ફિલ્ડમાં નહીં, બધી ફિલ્ડમાં અત્યારે કોમ્પિટિશનનો માહોલ છે, અને એમાં અગર તમે ઇન્ટરેસ્ટ લઈને કામ નહીં કરે કોઈ વિદ્યાર્થી, અગર કોઈ વ્યક્તિ, તો એ ફિલ્ડમાં પોતે આગળ નહીં વધી શકે, એ કંટાળી જશે અમુક ટાઈમે. અને રહી વાત તમે જે મને સવાલ કર્યો કે એને પત્રકાર બનવા માટે એને શું કરવું જોઈએ, તો એની પાસે મતલબ કે પહેલાં તો એનામાં આટલી એવી સ્કિલ હોવી જોઈએ, કવરેજની લેવાની સ્કિલ, એને બધી વસ્તુને બોલવાની, સચ્ચાઈ સામે લઈ આવવાની, સચ્ચાઈનો સામનો કરવાની સ્કિલ એનામાં હોવી જોઈએ, એટલો એમાં નિડરતા એનામાં હોવી જોઈએ. પછી મતલબ કે એની પાસે ડિગ્રી હોય, બરાબર છે, એનો પ્રેસનો મતલબ એની પાસે લાઇસન્સ હોય, તો એ વ્યક્તિ માટે કોઈ વસ્તુ ટેન્શન લેવા જેવું નથી. પણ ખાલી મારા જેવો વ્યક્તિ હોય કે જે મતલબ કે પ્રેસનો મારી પાસે લાઇસન્સ છે, પણ અગર મતલબ કે હું કોઈને સારી સલાહ નથી આપી શકતો, કાં તો મતલબ કે હું ડરું છું કે આના ન્યૂઝને મતલબ કે હું લઈશ તો મતલબ કે મારા માટે થઈને મારા કરિયરને મતલબ ખતરો છે, તો એવા વ્યક્તિ માટે થઈને તો આ ફિલ્ડ ડિગ્રી હોવા છતાં બી મતલબ કે એને લાઇસન્સ હોવા છતાં બી નકામું છે. એટલે મારા દ્રષ્ટિએ એમાં લાઇસન્સ કરતાં વધારે મેટર છે તમારા ગટ્સ કેટલા છે. ઓકે. અને હવે સાવ લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે આના પછી આપણે વધારે આગળ નહીં વધી. અત્યારે ઓનલાઈનમાં ઘણા બધા એજ્યુકેશન થાય છે, ઘણા લોકો યુટ્યુબમાંથી જોઈને આગળ વધે છે, ખરેખર ઈ કોર્સ કેટલું યોગ્ય છે? ઓનલાઈન કોર્સ જો વિદ્યાર્થીઓ માટે આમ સારું છે, પણ જો લાઈવ હોય ને તો લાઈવ, હા, એ વિડીયોઝ, રેકોર્ડેડ વિડીયોઝ જોઈ લઈએ ને, જો બરાબર છે, એમ કે રેકોર્ડેડ વિડીયો જોઈ લઈશ તો એમાં એ વ્યક્તિ એટલું સક્સેસ નથી થતું. મેં એક રિસર્ચ કરેલું છે નાનકડું એવું, કે કોઈ વ્યક્તિ છે, કોઈ સ્ટુડન્ટ છે, એ ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરે છે, તો લાઈવ લેક્ચરમાં બી ઘણીવાર મતલબ કે સ્ટુડન્ટ ઓફલાઈન ક્લાસ જેટલો મતલબ કે ઇન્ટરેક્શન નથી કરી શકતો. પણ બની શકે ને કંઈક મજબૂરી હોય છે ભાઈ ગામમાં, મતલબ કે એ પ્રોપર કોર્સ માટે તેને જે ક્લાસ અવેલેબલ નથી, તો એને ઓનલાઈન ક્લાસ લેવા પડે છે, તો એ લે છે. પણ એનું મન મક્કમ હોય છે કે હું આમાં મતલબ કે હું મારું 100% ફોકસ કરીશ, તો એ વ્યક્તિ મતલબ કરી શકે છે. પણ જો એમાં જો મતલબ કે જો રેકોર્ડેડ લેક્ચર્સ ઉપરથી આગળ વધે છે, પોતે ઘણા કોર્સ એવા હોય છે કે તમને મતલબ કે 40 વિડીયોનો એક રેકોર્ડેડ લેક્ચર તમે મતલબ કે કોર્સ તમને આપી દીધો, એ કોર્સ તમે કમ્પ્લીટ કરો, 40 તમે વિડીયોઝ પૂરા કરો, જુઓ, પછી તમારી એક અસેસમેન્ટ ટેસ્ટ લેવાય, એ અસેસમેન્ટ ટેસ્ટ લઈને પછી તમને લોકોને સર્ટિફિકેટ મળે. અથવા તો કોઈ કોચિંગ ક્લાસ એવા છે જે લોકો ઓનલાઈન ક્લાસ કરાવે છે, પણ એમાં કેવું છે, રેકોર્ડેડ વિડીયો પ્રોવાઈડ કરશે, એટલે એકવાર ભેગા તમને આપી દે, તમે રેકોર્ડેડ વિડીયો જોઈ લો. તો કોઈ પણ વ્યક્તિ છે એ એક દિવસમાં મતલબ કે બધી આખી દરિયાનું પાણી પી શકવાનું છે નહીં. અને વ્યક્તિ અત્યારે એક એવા વસ્તુમાં ફસાયેલો છે, ટેકનોલોજીમાં ફસાયેલો છે કે એ મોબાઈલમાંથી જોશે કે લેપટોપમાં જોશે તો એનું ધ્યાન એમાંથી આડું જવાનું છે. એટલે 8 દી 10 દી મહિનો દી મતલબ કે એ પ્રોપર રોજ વિડીયોઝ જોશે, રેકોર્ડેડ વિડીયોઝ,
પછી એનું મતલબ કે કામ મન ઉઠતું જશે, કેમ કે એના ઉપર કોઈ સુપરવાઇઝર કોઈ નથી, એને કોઈ ખીજાવવાવાળું કોઈ નથી, એની પાસે કોઈ હોમવર્ક ચેક કરવાવાળું કોઈ વ્યક્તિ નથી. લાઈવ લેક્ચરમાં કેવું હોય ભાઈ કે સર કહી દે ભાઈ કે આવતીકાલે મતલબ કે આજે આટલું કરાવ્યું છે, આવતીકાલે તમારે મતલબ કે આ વસ્તુ હોમવર્કમાં કરીને આવવાની રહેશે, અને અમારું પોર્ટલ છે કે અમારી એપ્લિકેશન છે કે જે વોટેવર જે બી જગ્યા હોય પ્લેટફોર્મ હોય ત્યાં તમારે એના ફોટો ક્લિક કરીને અપલોડ કરવાનું રહેશે. અને એ લોકો એના જે આસિસ્ટન્ટ હોય છે એ લોકો ચેક બી કરતા હોય છે કેટલા લોકોએ મતલબ કે અસાઇનમેન્ટ સબમિટ કર્યું, કેટલા લોકોએ હોમવર્ક સબમિટ કર્યું નથી કર્યું. તો એ એક સ્ટુડન્ટને ખબર પડે કે હા ભાઈ ફિઝિકલી મારી સામે નથી પણ છે તો ખરી કોઈ વ્યક્તિ સામે, પણ રેકોર્ડેડમાં તો એ વસ્તુ છે જ નહીં, એને ડર જ નથી. એટલે મહિના 2 મહિના પછી મતલબ કે પોતે મૂકી દેશે. એટલે સ્ટાર્ટિંગમાં સ્ટુડન્ટ છે ને બહુ મોટિવેટેડ હોય છે કે મારે આ કરી લેવું છે, મારું કરી લેવું છે, એટલે સ્ટાર્ટિંગમાં પોતે બધું કરશે. જેમ જેમ આગળ વધશે ને એનું મોટિવેશન લેવલ ડાઉન જશે ને પછી એ વસ્તુ બધા મૂકી દેશે. હું આજની તારીખમાં પોરબંદર સિટીમાં ખાલી આપણે પોરબંદર મેક જ એવો ક્લાસ છે જે ઓનલાઈન ઓફલાઈન બે હાઇબ્રિડ લેક્ચર લઈએ છીએ. હું આજની તારીખમાં જેટલા મારા બહારગામના સ્ટુડન્ટ છે, અમદાવાદથી સ્ટુડન્ટ સિમેન્ટના ક્લાસ અહીંયા કરે છે, તો હું એ લોકોને મતલબ કે અહીંયા ટેસ્ટ લઉં ને તો એ લોકોને બી ટેસ્ટ લઉં, અહીંયા પેપર ચેક કરું તો ઓલા લોકોને પેપર ચેક કરું, એલા લોકોને ઓનલાઈન ચેક કરું, અહીંયા લોકોને ઓફલાઈન ચેક કરું. OMR સીટ જ હોય મારે તો, MCQ બેઝ ઉપર જ હોય. અહીંયાથી મતલબ મારે એ લોકોને હોમવર્ક આપ્યું હોય તો અહીંયા લોકોને મને ક્લાસમાં હોમવર્ક ચેક કરું, ઓલા લોકોને કહું ફોટો મોકલજો મને, PDF ફાઇલ વોટ્સઅપમાં મોકલજો, એ લોકો મને 4-5 પેજ હોય તો PDF ફાઇલ મોકલે, તો બધાની હું અટેન્ડન્સ લેતો હોઉં છું. ઓનલાઈન વાળાને ખાસ કહું કે એ લોકો આ ઓલું કર્યું ન કર્યું તો 2 દિવસ પછી ફોન કરું, કેમ ભાઈ 2 દિવસ દેખાતા નથી કે 2 દિવસથી, કેમ કે મને ખબર છે જો હું 8 દી ધ્યાન નહીં આપું તો એનું ધ્યાન હટી જશે. તો એવું હોય તો ઓનલાઈન સારું છે, બાકી ઓનલાઈન ખરાબ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ આકિબ સર, તમે આટલું સરસ મજાનું નોલેજ આપ્યું કેરિયર ગાઈડન્સ વિશે. આપણું એક જ એમ છે કે અલ્ટિમેટલી વિદ્યાર્થી પોરબંદરનો હોય કે દુનિયાનો કોઈ પણ વિદ્યાર્થી હોય, અલ્ટિમેટલી વિદ્યાર્થીને મતલબ કે એક સાચો રસ્તો મળે અને આપણે એને મદદરૂપ થઈએ નિસ્વાર્થ ભાવે. આપણે કમાઈએ તો છે જ, પણ એવા લોકો છે બિચારા જે લોકોને કોઈ પ્રોપર ગાઈડન્સ મળતું નથી, એવા લોકોને આપણે હેલ્પફુલ થઈ શકીએ એવી આપણી હંમેશા એના માટે આપણે હાજર છીએ. એવું કોઈ પણ હોય, કોઈ વિદ્યાર્થી હોય અથવા મતલબ તમે કોઈ પ્રોગ્રામ કરો એમાં અમારા જેવું કંઈ કામ કરે તો અડધી રાત આવવા તૈયાર. 100% સર, થેન્ક યુ વેરી મચ. અને જે દર્શકો જે જોવે છે અને ખાસ કહીશ કે જે લોકોને 12th પછી કંઈ ગાઈડન્સ જોતો હોય કે યુનિવર્સિટી સિલેક્ટ કઈ કરવી છે કે શું કરવું છે તેના માટે પણ ગમે ત્યારે આકિબ સરનો કોન્ટેક્ટ કરી શકે છે. એની ટાઈમ. સો થેન્ક યુ વેરી મચ આકિબ સર, આપણે ફરી પાછા મળતા રહીશું ક્યારેક. 100% મોસ્ટ વેલકમ અને થેન્ક યુ સો મચ. તમારે મને મોકો આપ્યો બોલવાનું અને ઘણા બધા એવા પોઈન્ટ હતા કે જે આજે હું પબ્લિક સામે લઈ આવી શક્યો. યસ. તો મિત્રો આ હતા આપણી સાથે આકિબ સર હામદાણી કે જેઓ પોતે પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ચલાવે છે પોરબંદરમાં અને સ્ટુડન્ટ્સને કરિયર માટે પણ ગાઈડન્સ કરે છે. આપણે મળતા રહીશું નેક્સ્ટ એપિસોડમાં ફરી કોઈ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો પોરબંદર ટોક્સ, સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. થેન્ક યુ.